ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું સાબુદાણાની કલરફુલ વેફર, જે જોઈને ખાવાનું મન થઈ જાય. અમે નાના હતા ત્યારે મારા મમ્મી આવી રીતના ખૂબ જ બનાવતા હતા. તો તેની વેફર બનાવવા માટે સાબુદાણાને મેં રાતે જ ધોઈ અને સારી રીતે પલાળી દીધા છે. પલળી જાય એટલે આપણે સવારે તેને થોડા બાફી લેવાના છે એકદમ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પાછું ભૂલતા નહીં હો. ત્યારબાદ આપણે તેમાં સ્વાદ મુજબ થોડું મીઠું ઉમેરીશું અને થોડી વારે હલાવતા રહીશું. અને તેને સ્પાઇસી બનાવવા માટે આપણે આદુ મરચાંની પેસ્ટ બનાવીશું અને થોડું ઘાટું થાય એટલે એમાં આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. ત્યારબાદ આપણે તેમાં થોડો કલરફુલ બનાવવા માટે થોડો કલર ઉમેરીશું. તમે તમારો મનપસંદ કોઈ પણ કલર ઉમેરી શકો છો. જે તમારા બાળકોને કલર પસંદ હોય તે તેમાં આપણે ઉમેરી શકો છો. ત્યારબાદ આપણે થોડું એમાં લીંબુનો રસ ઉમેરીશું અને એકદમ સરસ આવું ઘાટું થઈ જાય ત્યારબાદ આપણે તેને તડકે સૂકવવાનું છે. ચમચાની મદદથી એકદમ સરસ ગોળ ગોળ કરી દેવાનું છે. બધી જ વેફર સુકવાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. એકદમ સરસ કલરફુલ લાગે છે અને સુકાઈ જાય આપણે ત્યારે તેને તળી લઈશું અને એકદમ સરસ તળાઈ ગઈ છે અને વેફર તૈયાર.